નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિશનવાડી ગધેરા માર્કેટ પાસે ડમ્પિંગ સાઇટ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે। આ પાલિકા દ્વારા બનાવેલી જે ડમ્પિંગ સાઇટ છે તેનો લોકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિક લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ પાલિકા આ ડમ્પિંગ સાઇટ નથી હટાવતી। તેને લઈને હવે લોકોએ આ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે દુર્ગંધ મારી રહી છે। અસહ્ય દુર્ગંધના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। આપ જુઓ કે અહીંયા આખા ઝોનનો કચરો અહીંયા ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવે છે। તેને લઈને જ અહીંયા આવતા જતા સ્થાનિકો આપ જુઓ કે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી છે। લોકોએ વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે ડમ્પિંગ સાઇટ અહીંયા બનાવવામાં આવી છે તેને લઈને લોકોમાં રોષ છે। આપ જુઓ કે આજુબાજુમાં રહેતા સાથે અહીંથી પસાર થતા લોકોમાં જે હેરાનગતિ થઈ રહી છે, કારણ કે આ ડમ્પિંગ સાઇટથી કેટલી દુર્ગંધ મારી રહી છે। આપ જો કે તમામ લોકો પોલીસને રજૂ જો કે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જો કે લોકો મોં પર રૂમાલ બાંધીને અહીંયા આવી રહ્યા છે। મહિલાઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે રોગચાળો ફેલાય તેવી। બેન, શું કહેશો, કેમ વિરોધ કરવો પડે છે? આ કચરા માટે વિરોધ કરીએ છીએ અમે। ત્યાં કચરા માટે અમારા છોકરા એટલા માંદા પડી રહ્યા છે કે અમારા જોડે એટલા બધા પૈસા નથી। પૈસા હોતા અમે સોસાયટીમાં ના જતા રહે। ત્યાં ગંદકી કઈ લગીને ચાલશે, અમને એવું કહું છું। એ લોકો કહેતા હતા 6 મહિના માટે જ અમે રાખીશું। 6 મહિનાના 2-4 વર્ષ નીકળી ગયા તો કઈ લગીને શું રહેવાનું અમારે? બસ અમારે એટલું કેવું છે। આના લીધે બાળકો પણ બીમાર પડી રહ્યા છે। હવે છોકરાને 50,000 લાગી ગયા। મારા છોકરાને 50,000 રૂપિયા લાગી ગયા। મારા છોકરાને વ્યાજથી પૈસા કાઢવા પડે મારે। તો વ્યાજનું પૂરું કરે તો અમારે ડોલસાનું પૂરું કરે। કોનું પૂરું કરીશ અમે? તો સરકારે અમારે એવું જ કેવું છે। એ તો અમારે અહીં સાહેબ મકાન હારા મકાન આપી દે કઈ કે અમે જતા રહીશું તઈ। બિલકુલ, આપજો કે સ્થાનિકો અહીંયા વિરોધ શું કહેશો? આપણે આ બધી ગાડીઓ જે છે ને અહીંયા આ બધી ગેરકાયદેસર, એમની પાસે કાગળિયા નથી, બરાબર છે। આ ટ્રેક્ટરો ફેરવે છે, ટ્રેક્ટરો એમપીના છે, અહીં પરમિટ નથી, અને તોય પોલીસ માત્ર 500 રૂપિયાનો દંડ આપીને છોડી મૂકવાની જે પેરવી કરી રહી છે એ તદ્દન ખોટી છે। આ તમામ ગાડીઓ ડિટેન કરવી જોઈએ અને પોલીસ સ્ટેશન લઈ આરટીઓમાં સોંપવી જોઈએ, કારણ કે આ બધી ગેરકાયદેસર, જો એક સામાન્ય માણસ જો ગાડીઓ કાગળિયા વગર હોય તો પોલીસ છોડતી નથી, તો આ લોકોને કેમ છોડી મૂકવામાં આવે છે, અમારો એ પ્રશ્ન છે। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે અહીંયા ડમ્પિંગ સાઇટ પાલિકા દ્વારા તૈયાર બનાવવામાં આવી છે અને ડમ્પિંગ સાઇટનો તમામ લોકો વિરોધ કરી રહ્યા। અગાઉ અનેક લોકોએ પાલિકાની કચેરી ખાતે આ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ આપ જુઓ કે હજુ પણ આ ડમ્પિંગ સાઇટ છે તે અહીંથી હટાવવામાં નથી આવતી પાલિકા દ્વારા। તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો કે ગંદકીનો ભરમાર અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંયા બાળકો સાથે અનેક લોકો બીમાર પડી રહ્યા છે। આપણે 4 થી 5 વખત અમે એવું કમ્પ્લેટ કરી છે। બસ સાંભળી લે છે ને એમનું જ કરવાનું છે, ચાલુ જ છે। તે કામ હંમેશા એવું જ કરવાનું, એનો કઈ નિકાલ કરવાનો નહીં। આ સિટી હીરો છે, આ સિટીના બહાર નહીં રહેતા અમે। આ સિટી હીરો છે, પણ એના લીધે અમારા લોકો બધા 15-20 લાખનું મકાન ખાલી 5-5 હજારમાં 30-30 લાખમાં વેચીને ચાલ્યા। 20 એમાં વેચે ડાઉન થઈ ગયા છે અમારા। હવે આ લોકોને માનો છો કે હવે આ લોકોને નમસ્કાર બહુ થઈ ગયો, હવે ચમત્કાર બતાવવાની જરૂર છે? હા, હવે અમે નમસ્કાર નહીં કરીએ, ચમત્કાર બતાવ્યો। અમે મારહાડી પર આવીશું, કેટલાય મરે ને કેટલા બી જાય, ભલે અમે મરી જઈશું, ચાલશે। નાના છોકરા રિક્ષા પર ઘર ચાલવાનું, ગરીબ માણસ આગલા કરે શું કચરા પેટીમાં? અમે તો મહેમાનો નહીં તો પૈસાનો પ્રસંગ બહાર કરવા પડે છે। કઈ જે ગરીબ માણસ તમે અહીંયા રહો, અમારી 1 દિવસ 1.5 કલાક બેહો, તમને ખબર પડે કેવું રહેવાય છે। ચોમાસામાં તો ઊભું નહીં રહેવાતું અમારથી, તો મહેમાનો નહીં બોલાવતા। અમે ગરીબ માણસ કઈ જઈએ? તમે અહીં રહો, તમે ખબર પડે પૈસા ગરીબ પછી રિક્ષા પર ઘર ચલાવવાનું, છોકરાને બાયને બંધ કરીને અમારે બેહવું પડે છે। તમને સરળ જીવડા પાસે જીવડા। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકોમાં બેન શું કેટલી તકલીફ પડી રહી છે? કચરા પેટીથી અમે રહીએ છીએ, ગંદકીમાં અમારા છોકરા બીમાર થાય છે। અમે અહીંયા બાજુમાં શાકભાજી કોઈ શાક લેવા નહીં આવી શકતું। શાક લેતી પહેલે લોકો મોડા બાંધીને આવે છે, પણ અત્યારે બધાને ગંદકી લડત છે બધાને। ચોમાસાના દિવસે તમારે એકદમ ફૂલ ગંદકી। હવે છોકરા બીમાર થાય, પાણી પીશે તો અમારે અહીંયા રહેવાનું કેવી રીતના? બરાબર, કેટલી વાર કમ્પ્લેન આપી, કોઈ કામરવાસ તૈયાર છે નહીં। અમારું કિશનવાડી વિસ્તાર બરાબર, સિટી વચ્ચે કચરા પેટી છે, રખાય ખરી? ના રખાય, બરાબર। આ સિટી જ છે ને, આ કઈ ઝૂંપડા નહીં। સિટી વચ્ચે કચરા પેટી કોઈ જગ્યાએ રખાય છે? જોઈ તમે? અત્યારે અહીંયા આગળ અમે કંટાળી ગયા, કોને કહીએ અત્યારે અમે? બરાબર,
બરાબર હા આ તો કોઈ કોઈનું સાંભળવા તૈયાર નહીં એમની કચરાપેટી નફટ જ છે એક જાતના નફટ કહેવાય હા નફટ કહેવાય એક જાતના નફટ સરકાર હા અમારા અમને કચરાપેટી હટવી જોઈએ તો બનાવી શકે નહીં તો પછી પબ્લિક રહે છે તો જ કચરા પેટી દેખાય એમને કેટલી બધી અરજી આવે પણ ખબર તૈયાર નહીં આવા નિયમ કચરાપેટી એક બાજુ આ રીતે ગંદકી આપ જુઓ કે ચારે બાજુ આ તમામ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આપ જુઓ કે આ ડમ્પિંગ સાઇટ જે પ્રકારે અહીંયા તૈયાર થઈ છે આ ડમ્પિંગ સાઇટના લીધે લગભગ આજે ચોમાસાની સિઝન છે અને ચોમાસાની સિઝનમાં આ કહી શકાય કે ગંદકીનું ભરમાર અહીંયા જોવા મળી રહ્યું છે. જો કે જે પ્રકારે લોકોમાં રોષ છે અને લોકોમાં એટલે રોષ કે ચારેકોર આ જે ડમ્પિંગ સાઇટ છે તેની બાજુમાં જ હવે તો અહીંયા શાક માર્કેટ પણ ભરાય છે. જુઓ કે જે પ્રકારે શાક માર્કેટ ભરાય છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ જે તમામ જે કચરો છે એ કચરો બધો જ આ અહીંયા આ ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવે છે. આખા પૂર્વ ઝોનમાંથી આ જે ગધેરા માર્કેટ તરફનો જે ડમ્પિંગ સાઇટ તૈયાર છે ત્યાં આકાર પબ્લિક ઓછી છે કે બધા લોકો વાસણ ઘસવા જાય છે બિચારા વાસણ ઘસવા જાય પેટ ભરે છે અને ઉપરથી ગંદકી છે ને એટલા માટે સાંજે તમને બધી પબ્લિક મળશે 400 500 1000 પબ્લિક મળશે 6 વાગ્યા તમને 1000 રોડ પર પબ્લિક ની માહિતી પબ્લિક છે એટલી પબ્લિક જાય કઈ એલએનડી રાત્રિ બજાર પાસેની જે કચરાપેટી હતી ને હવે એનો કચરો પણ અહીં ગાડી આવે છે એટલે કયા ઝોનનો કચરો બી કઈ ઝોનમાં આવીને નાખીને જતા રહે છે આ ડમ્પર વાળા અને કચરાપેટીની જે લાઈન લાગે છે તમારે ગાડી આવવા જવાની બી તકલીફ થાય. અમે એ ગાડી રહીએ છીએ ને અમારી ગાડી ગલીમાં કેવી રીતે લઈ જવી ને એનો બી મોટો એક પ્રશ્ન છે કેમ કે એટલી લાંબી અનિલભાઈ શું કહેશો? વર્ષોની સમસ્યા છે, છેલ્લા લગભગ 5 વર્ષની જો વાત કરીએ આ પરિસ્થિતિ છે. અનેક વખત આપે યુથ કોંગ્રેસ થકી આવેદન પણ આપ્યા, રજૂઆત પણ, તેમ છતાં પણ નથી. શું માનો છો હવે નમસ્કાર થઈ ગયા છે, ચમત્કાર બતાવવો પડશે? નમસ્કારની સાથે ચમત્કાર બતાવવાનો સમય તો આવી ગયો છે પણ સ્પાર્ક ટુડેના માધ્યમથી હું વડોદરા કોર્પોરેશનને ખાસ એક ચેતવણી ગણો કે નમ્ર વિનંતી ગણો. ઘણા વર્ષોથી આ પૂર્વ વિસ્તારમાં આ ડમ્પિંગ સ્ટેશન જે હાઈવે ઉપરનું ડમ્પિંગ સ્ટેશન છે એવું જ અહીંયા ડમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે. આ ડમ્પિંગ સ્ટેશનના કારણે અહીંના નાના નાના બાળકો અહીંયા બાજુમાં શાકભાજી જ્યારે શાકભાજી લેવા આવે છે એ લોકોને ઘણું નુકસાની વેઠવી પડે, બીમારી વેઠવી પડે. ચોમાસું આવશે, તમે જોજો ચોમાસામાં આ કચરો બધો તમામ રોડ ઉપર ને સોસાયટીમાં જાય છે. આને કારણે કેટલું વેઠવાનું. અમે તો જાણ કરીને આજે પણ જેટલા વ્હીકલો આવ્યા છે વ્હીકલોને આજે લાયસન્સ નથી, એના કાગળિયો નથી. કોન્ટ્રાક્ટરને કોઈ પૂછે તો એને એ રિપ્લે ના આપે, કોર્પોરેશનને પૂછે તો એ રિપ્લે. તો આનું આગળ કરવાનું શું? હવે આના પછી જો આજે કોર્પોરેશન ચેતશે ને તો આવનારા સમયમાં આનાથી મોટું ઉગ્ર સ્વરૂપ આંદોલન કરવાની ચેતવણી આપીએ છીએ. બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો હવે કહી રહ્યા છે કે આ ડમ્પિંગ સાઇટ જે બનાવવામાં આવી છે ગધેરા માર્કેટ પાસે હવે નહીં હટે તો અહીંયા ઉગ્ર આંદોલન થશે. આ ડમ્પિંગ સાઇટને આગ ચંપી પણ કરવામાં આવશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. આપ જુઓ કે તમામ મોટેભાગનો જે કચરો છે પૂર્વ ઝોનનો તે આ ડમ્પિંગ સાઇટ પર આવી રહ્યો છે. એટલે ક્યાંક આ તમામ ગંદકી ફેલાય તેવી ભીતિ છે, રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે જ્યાં સુધી આ ડમ્પિંગ સાઇટ અહીંથી હટશે ને ત્યાં લગીને આ તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે. ચોક્કસથી કહી શકાય કે હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ન થાય તેના માટે પાલિકાએ જરૂરથી ધ્યાન આપવું પડશે. કાકા શું કહેશો? હવે પાલિકા જવાબદારી છે કે જો આ નહીં હટે તો કાલે કોઈ પણ નુકસાન થશે અહીંયા કે કોઈનું બાળક મળશે કે કોઈ પણ મળશે તો જવાબદારી મેયર અને કમિશનર થશે. અને એ લોકો અમને ગેરંટી આપેલી કે ચંદ્રકાંત ભથ્થુ સાથે અમે ગયેલા તો એ લોકો કે અમે 6 મહિનામાં હટાવીશું. એના આજે 6 વર્ષ થયા. આ 8 દિન સુધીને કોઈ એને ધ્યાન દીધું નથી. અને કાલે ઉઠીને અહીંયા પણ નુકસાન થાય. તમે 6 વાગે અહીંયા આવીને ફરી અહીંયા ટ્રાફિક જુઓ. અહીંયા 6 વાગે આવો તો તમને ખ્યાલ હશે કે અમે જૂઠા છે કે કોર્પોરેશન જૂઠું છે. આ લોકોને ગંદકીના હિસાબે કોઈ શાક માર્કેટ આવતું નથી અને વારંવાર પછી અહીંયા ઢગલા નાખે છે આખા એરિયાના કે આખા ગામના અહીંયા 50 ડમ્પર લાવીને અહીંયા મૂકે છે એ લોકો. અને કોઈ જવાબદારી વ્યક્તિ અહીંયા છે નહીં. અને અહીંયા કોઈ પણ રજૂઆત કરતા કોઈ પણ અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એ સીધો જવાબ આપતા નથી. તો આના માટે અમારે શું કરવું કે પછી અમે વરઘોડો લઈને ત્યાં આવીએ? હવે ચક્કાજામ એવું કંઈ કરવું પડશે? હા, તો ચક્કાજામ કરીએ બધાને. અમે તો ઘર દીઠ બધાને 500 માણસ લઈને આવીશું ત્યાં ગાડી.
અમારે અહીંયાથી આ હટવું જોઈએ. બિલકુલ આ તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે જ્યાં સુધી હવે આ ડમ્પિંગ સાઇટ નહીં હટે ત્યાં સુધી અમારો વિરોધ તો રહેશે, કારણ કે આના લીધે રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે પાલિકાનું તંત્ર ક્યારે આ બાબતે ધ્યાન લે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.